રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં બગેસરાની નાગરિક શરાફી સહકારી મંડળીએ એક નવો ઇતિહાસ રચ્યો છે. આ મંડળી સુસંચાલન અને નફાના ધોરણે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે. મંડળીએ તેની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સતત A ગ્રેડ ઓડિટ રેટિંગ જાળવી રાખીને સહકારી જગતમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને 0% NPA અને સચોટ હિસાબી વ્યવહારને કારણે આ મંડળીને શ્રેષ્ઠ સહકારી મંડળીનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. મંડળીના સંચાલકોના કુશળ નેતૃત્વને કારણે તેમને બેસ્ટ કોઓપરેટિવ પર્સન તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં આ સિદ્ધિ બદલ મંડળીના સંચાલકોએ અબતક મીડિયાની ખાસ મુલાકાત લીધી હતી અને સંસ્થાની પારદર્શક કાર્યશૈલી અને ભવિષ્યના આયોજન અંગે વિશેષ ચર્ચા કરી હતી. ખાસ તો બગસરા નાગરિક સહકારી મંડળી આજે એમ કહે કે ગુજરાતનું ગૌરવ બની ગયું છે. મંડળીમાં કદાચ નંબર 1 ઉપર અત્યારે સતત ચાલી રહી છે. એક નાના તાલુકા લેવલના પ્રેશરથી આ લેવલની હરણફાળ અને આની જર્ની કેવી છે, શરૂઆત કેવી થઈ હતી, શરૂઆતના દિવસો કેવા હતા અને લોકોનો સાથ સહકાર કેવો મળ્યો છે. તો બગસરા એટલે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીજીની ભૂમિ, બરાબર, કેલાલની ભૂમિ. એટલે એ ભૂમિની અંદર જ મને લાગે છે કાંઈક એવું તત્વ છે કે જેનાથી બગસરા લગભગ સમગ્ર વિશ્વભરમાં ઓળખાય છે. અમારી શરાફી મંડળીની વાત કરીએ તો રાજકોટના દિવંગત અરવિંદભાઈ મણિયાર જે આપણી વચ્ચે જ્યારે ન રહ્યા ત્યારે તેમની એક શોકાંજલિ સભામાં એવું નક્કી કરવામાં આવ્યું કે એવી પ્રવૃત્તિ થવી જોઈએ કે જે સાચી શ્રદ્ધાંજલિ, સાચી યાદ એ અરવિંદભાઈની મળી રહે. અને એ હેતુથી 1983માં એના બીજ રોપાણા અને 1984માં મંડળીની સ્થાપના થઈ. સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા અને એની આખી ટીમે આની શરૂઆત કરી. 10x10ની એક નાની એવી રૂમમાં પતરાનું એક ટેબલ અને પતરાની એક ખુરશીમાં શરૂ થયેલી મંડળી આજે ગુજરાતની નંબર 1 સંસ્થા બની છે. એનું અમને તો ગૌરવ હોય, પણ અમારા સમગ્ર બગસરા વાસીઓ અને અમારી સાથે જોડાયેલા 25,000 સભાસદો અને અમારા જે અંગત મિત્રો શુભેચ્છકો છે એમના માટે આજનો દિવસ અમારા માટે ખૂબ ગૌરવની બાબત ગણાય કે ગત વર્ષે પણ અમે પ્રથમ નંબર હતા અને આ વખતે પણ પ્રથમ નંબર રહ્યા છે. એની અમને ખુશી છે. એક તો મંડળી એટલે લોકો જે ઠીક છે 25-50-500 સભાસદો હોય, નાનું અમથું કરતા હોય, બે છેડા ભેગા ન થતા હોય, આવી પરિસ્થિતિમાં બગસરા મંડળીએ 720 કરોડનો ટર્નઓવર કરી બતાવ્યું છે. આ કેવડું મોટું વિશાળ, તમને તો સહજતાથી બોલો છો પણ એમ લાગે છે કે આવડું મોટું ફલક કેવી રીતે બની શકે, મંડળી કેમ આટલું બધું કામ કરી શકે. બહુ સરસ વાત મેં કરી કે આવડી મોટી ફલક ઉપર મંડળી કેવી રીતે જઈ શકે. પણ હું તમને કહેતા હર્ષ અનુભવું કે આ મંડળીનો પાયો જ્યારે નખાણો હશે ને એ ઘડી અને દિવસ એટલો શુભ હશે કે આજે બેંકોની હરીફાઈમાં પણ અમારી સંસ્થા એ ખૂબ અગ્રેસર છે. 720 કરોડ રૂપિયાનું ટર્નઓવર એટલે એક મીડિયમ સાઇઝની કોઈ કંપની હોય ને એમનો કદાચ આવું ટર્નઓવર ન હોય. પણ અમારી ઉપર સભાસદોનો વિશ્વાસ, અમારે ડિપોઝિટ કોઈ સંસ્થા લે નહીં અથવા માગે નહીં એવું સતત 5 વર્ષ સુધી અમારી સંસ્થાએ લોકોની ડિપોઝિટ નહોતી લીધી કે અમે અમારી રીતે બધો વહીવટ કરીએ. આ એક વિશ્વાસ હતો. જે સમયે અમે ડિપોઝિટ કલેક્ટ નહોતા કરતા ત્યારે લોકો કહેતા કે ભાઈ અમારે તમને આપવા છે, લેવા નથી. પણ એ વિશ્વાસ થકી 720 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે. એમાં સભાસદોની અમારા સંસ્થાના જે બોડી હોય, અમારે લગભગ 120 લોકોની ટીમ છે આખી. અમારી જે શાખાઓ છે ધારી, ચલાળા, અમદાવાદ, બાપુનગરમાં, નિકોલમાં, વડોદરા, રાજકોટ, આ બધી અમારી આખી એક ટીમ એવી છે કે ટીમ ઉપર ઈ શહેરના ઈ ગામના લોકોને ખૂબ વિશ્વાસ કે ભાઈ આ સંસ્થા આપણી છે, પોતીકી છે અને આનો વહીવટ પારદર્શક છે. એટલે લોકો અમારી ઉપર ખૂબ વિશ્વાસ કરે છે. એના કારણે 720 કરોડ રૂપિયા જેવી ટર્નઓવરની અમારે આખા વર્ષનું આખું સર્વેયું બહાર નીકળ્યું. રાજકોટ નાગરિક બેંક એવી રીતે કહેવાય કે નાના માણસો મોટી બેંક. આ મંડળીને નાના માણસોનું આ લેવલનો વિશ્વાસ મેળવ્યો
તમે કીધું નાની મોટી કંપનીના ટર્નઓવર આ લેવલે ન હોય ત્યાં સુધી ટર્નઓવર પહોંચી ગયા. સ્વાભાવિક છે કે સભાસદોનો ભરોસો અને કર્મચારીઓની નિષ્ઠા, કારણ કે કર્મચારીઓ પણ તમે એ રીતે એક એકથી બધા પાસ કરી રાખ્યા છે. આટલી જગ્યાએ આટલી બધી જગ્યાઓએ આપણે બ્રાન્ચ ખોલી અને છતાં બગસરાથી એનું હેન્ડલિંગ કરવું. ગુજરાતનું પાટનગર ગાંધીનગર કહેવાય, બગસરાથી ગાંધીનગરનું સંચાલન કરવું આ કેવી રીતે શક્ય બન્યું? એટલે કહેવાય છે ને કે નેવાના પાણી મોભે ચડાવવા. પણ એક એવા વિશ્વાસ સાથે શરૂ થઈ હતી ને આ સંસ્થા, માત્ર સેવા કે લોકોની જરૂરિયાત. એકમાત્ર ઉદ્દેશ અમારા ચેરમેન જસુભાઈ જોડિયાનો કે અહીંયા કોઈ મારો નહીં ને કોઈ તારો નહીં, માત્ર જરૂરિયાત એ જ આપણો. આ સૂત્ર સાથે જ્યારે મંડળીની શરૂઆત થઈ, એ સૂત્રને આજે 42 વર્ષ થયા. અમે કર્મચારીઓ હોય, ડિરેક્ટર બોર્ડ હોય, એમડી હોય કે કોઈ અમારી સાથે જોડાયેલા એડવાઇઝરી બોર્ડ મેમ્બર હોય, એમની નીતિ સ્પષ્ટ અને એક જ નીતિ બહાર ક્યારેય કામ નહીં કરવાનું અને સભાસદને અહિત થાય એવો એક પણ નિર્ણય. આપ જોવો છો કે અમે લગભગ 15% જેવું ડિવિડન્ડ આપીએ, દર 3 વર્ષે આકર્ષક ભેટ આપીએ છીએ. કારણ કે આ સભાસદોના પૈસા છે ને આપણે સભાસદોને આપવાના છે. એના કારણે આજે એટલા લોકો અમારા સભાસદ બનવા માટે તૈયાર હોય. જનરલી બધી સંસ્થાઓમાં એવું હોય કે તમે 10,000ની ડિપોઝિટ મૂકો એટલે તમને સભાસદ બનાવીએ. આજે અમને સામેથી લોકો કે તમે કોઈ એટલી ડિપોઝિટ આપીએ પણ અમને સભાસદ બનાવો. આ વિશ્વાસ થકી અમે હાયલા એટલે બગસરાથી છેક ગાંધીનગર સુધી એટલે કે પાટનગર સુધી અમે પહોંચી શક્યા. રશ્મિનભાઈનું સ્વપ્ન જે બીજ રોપાણ હતું આજે બટું સ્પીલી ગયું છે. હજી એવા ક્યાં સ્વપ્ન હજી આપણે પૂરા કરવા છે, એ જગ્યાએ એવો આપણો લક્ષ્યાંક છે કે જ્યાં પહોંચવું. લક્ષ્મીભાઈની આગેવાની નીચે ટીમનો એક કામ કહેવાય કે હજી મજબૂત જુસ્સો છે. એના સ્વપ્નને બળ મળ્યું છે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અત્યારે સહકારી પ્રવૃત્તિ ઉપર જે ફોકસ છે એની અંદર ઘણા બધા આયામો સરકાર સર કરવા માગે છે. જનરલી તો પેલા એક જિલ્લાની અંદર કોઈ તાલુકામાં શરૂ થયેલી મંડળીને જિલ્લા લેવલ સુધી પહોંચવા માટે વર્ષો લાગતા. આજે સહકારી પ્રવૃત્તિને ખુલ્લી છૂટ આપી છે. આજે ગુજરાતમાં અમારી શાખાઓ છે, સહકારની એટલી બધી નવી પોલિસીઓ આવે છે કે અમે મુંબઈ જઈને એટલે કે મહારાષ્ટ્ર જઈને પણ શાખાઓ ખોલી શકશું. દેશના કોઈ પણ રાજ્યમાં શાખા એ ખોલી શકશું. એવા પ્રકારની નીતિઓ એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કરી રહ્યા છે. તો એમનું સ્વપ્ન તો હશે જ કે મારે ગુજરાતની બહાર જવું છે. તો મને લાગે છે કે લગભગ ટૂંક સમયમાં જ આ સપનાઓ એ આપણા બગસરા મંડળી હવે ગુજરાતની હદથી બહાર અન્ય રાજ્યોમાં ફેલાવો કરશે એવી. હા, એના માટે સરકારની ખૂબ સારી નીતિઓ છે. એનો લાભ સહકારી પ્રવૃત્તિઓને ખૂબ મળવાનો છે. અને જ્યારે અમે આ કામ કરી રહ્યા છીએ ત્યારે આની પહેલ અમે કરી શકીએ એવા આશીર્વાદ સભાસદોના આપ સૌના હોય અને એમની મહેચ્છાઓ પૂરી થાય એ પ્રકારની જરૂરથી પ્રયાસો કરશે. નીતિશભાઈ, અમૂલ એ એક સહકારી ક્ષેત્રમાંથી ઉપજેલું બીજ જે વધતું સ્પીડું છે, એ પણ એક સહકારી ક્ષેત્રે કોઓપરેટિવ છે. અમૂલે પણ આટલી મોટી હરણફાળ કરી છે. બગસરા મંડળી પણ કંઈક આવા લક્ષ્યાંકો, કંઈક એમ કે ભાઈ આપણે હજારો કરોડ ટર્નઓવર આજે આવા હરીફાઈના યુગમાં જ્યારે કોર્પોરેટ આટલું મોટું સંઘર્ષ કરી રહ્યું હોય ત્યારે એક મંડળી એક લોકોને સાથે લઈ બરાબર ખંભે ખંભા મિલાવીને કામ કરવા જઈ રહ્યું છે. એને તમે આવતા દિવસો માટે કેવી શુભેચ્છાઓ આપશો? જ્યારે આપણો દેશ આઝાદ નહોતો ત્યારે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કે જે સમાજના નીચલા સ્તરના લોકોને ઉપયોગી થાય. સરદાર વલ્લભભાઈ પટેલે એ વખતે ત્રિભુવન કાકાને આ કામ સોંપ્યું કે સમાજના નાના માણસોને એકત્રિત કરીને કંઈક એવું કામ કરો કે જેનાથી સમાજના લોકોને એનો આવનારા દિવસોમાં ખૂબ મોટો ફાયદો થાય. જ્યારે સંસ્થા અમૂલ સપાણી હશે ત્યારે ત્રિભુવન કાકાને ખબર નહીં હોય કે આપણે વિશ્વની ટોપની સંસ્થા બનશું, પરંતુ એની નિષ્ઠા ને આજે અમૂલનું નામ તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ તો બોલાય છે. તો કમસે કમ દુનિયાના દેશો સુધી પહોંચવા માટે
હજી એવા કાયદાઓ સહકારી સંસ્થામાં નથી, પણ દેશના અન્ય રાજ્યોમાં જવાના કાયદાઓ જો બની રહ્યા છે એમાં તો અમે જરૂરથી એચિવમેન્ટ પાર કરશું એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે.